નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં વાત કરવી છે ગુજરાતના વકીલ આલમની એટલા માટે કારણ કે ગુજરાત રાજ્યના વકીલો માટે એક અત્યંત મહત્વપૂર્ણ ગણાતી ચૂંટણી યોજાવા જઈ રહી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી 6 માર્ચ એટલે કે શુક્રવારે યોજાઈ રહી છે અને આ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની કાનૂની વ્યવસાય સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ સંસ્થા કહી શકાય, જેની ચૂંટણી પણ એટલી જ અગત્યની છે. 99 ઉમેદવારો મેદાનમાં છે. 76,000 થી વધુ વકીલો અલગ અલગ જિલ્લાઓમાંથી, રાજ્યભરના જિલ્લાઓમાંથી મતદાન કરવાના છે. 23 સભ્યોની ચૂંટણી યોજાશે, જેમાં 5 બેઠક મહિલા વકીલોના ફાળે છે અને ખાસ આ વખતની ચૂંટણીમાં 79 પુરુષ ઉમેદવારો તો 20 મહિલા ઉમેદવારો મેદાનમાં છે. વિવિધ જિલ્લા બાર એસોસિએશનમાં આ ચૂંટણીને લઈને ઉત્સાહ સાથે રોમાંચ ભર્યું વાતાવરણ છે, કશમકશ છે અને જેમ વિધાનસભાની, લોકસભાની, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડાતી હોય છે એ જ પ્રકારનો ચૂંટણીનો માહોલ અથવા તો ગરમાવો જોવા મળી રહ્યો છે. અને જે કહેવાય છે ને કે કતલ કી રાત, આજની રાત પણ આ જ ચૂંટણી માટે એ જ પ્રકારની છે અને વકીલ સમાજના વિવિધ પ્રશ્નો હોય, વ્યવસાયિક પડકારો હોય કે ભવિષ્યની દિશા માટેનો મુદ્દા આ જે કોઈ ઉમેદવારો ઉઠાવતા હોય છે અને મુદ્દાઓને લઈને પ્રચાર કરતા હોય છે, ગ્રુપ મિટિંગો કરે, સોશિયલ મીડિયા છે, પત્રિકા છે, પેમ્પલેટ છે, પોસ્ટર છે, રૂબરૂ પ્રચાર, આ બધા જ પ્રચાર કરવામાં આવ્યા છે. 9મી માર્ચથી મતગણતરી શરૂ થશે અને 14 માર્ચ સુધીમાં લગભગ પિક્ચર ક્લિયર થઈ જતું હોય છે, પરિણામ જાહેર થશે અને પરિણામ આગામી 5 વર્ષ માટે વકીલ સમાજની દિશા અને પ્રાથમિકતાઓ નક્કી કરશે. પક્ષના બેનર નથી હોતા ચૂંટણીમાં, છતાં પણ રાજકીય પાર્ટીઓ સમર્થિત વકીલ મંડળો પણ આમાં હોય છે. રાજકીય પાર્ટીઓના આશીર્વાદ પણ હોય છે, એમનો ઓછાયો પણ હોય છે, એમાં પણ કોઈ બેમત નહીં. પણ એકંદરે આટલી ચૂંટણી જો રસપ્રદ હોય તો પછી એની ચર્ચા લોકમંચમાં કેમ ના થાય? આ ચર્ચા કરવા માટે મારી સાથે પેનલમાં જોડાયા છે કે જેઓ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન છે, દીપેન દવે. દીપેનભાઈ જોડાયા છે. દીપેનભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્કાર. સાથે જ જે શિસ્ત સમિતિના ચેરમેન એવા અનિલ કેલ્લા સિનિયર એડવોકેટ છે. અનિલજી, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં. અને મહિલા ઉમેદવાર એવા એડવોકેટ સોનલ જોશી મારી સાથે છે. સોનલબેન, આપનું પણ સ્વાગત છે. જી દીપેનભાઈ, શરૂઆત આપનાથી કરીશું કારણ કે અત્યાર સુધી જે વકીલો માટે જે કંઈ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ કર્યું છે અને હવે પણ આવનારા દિવસોમાં કરવાનું બાકી છે, તો એવી કઈ બાબતો છે કે જે અત્યાર સુધી પૂરી કરી છે પણ હવે પછી આ જે વકીલ આલમ છે એમના માટેના જે કાર્યો કરવાના બાકી છે અથવા જે મુદ્દાઓ છે કે જેને લઈને તમે પ્રચાર પ્રસાર કરો છો, એવા કયા મુદ્દાઓ દીપેનભાઈ? હાજી દિલીપભાઈ, અમે જ્યારે ગુજરાત બાર કાઉન્સિલની અંદર અમારા જે આખી આમ તો કોઈ પેનલ એવું નથી હોતું, પરંતુ અમારી એક ટીમ છે કે જેને અગાઉથી કામ કરે છે. હું 2012માં આવ્યો, એની પહેલા અનિલભાઈ ને બધા 2000 વર્ષથી આવેલા છે. અમે બધાએ અત્યાર સુધીમાં સાથે મળીને અમે જેમ કે સૌથી પ્રથમ મૃત્યુ સહાય જે આપવામાં આવતી હતી, બહુ જ ઓછી રકમ આપવામાં આવતી હતી, જે અત્યારે અમે 5 કરોડ સુધી લઈને ગયા છીએ. એ જ રીતે જે સરકાર પાસેથી અનુમોદન લેવા માટે અત્યાર સુધીમાં હું 2012માં ચૂંટાણો ત્યારથી એની અગાઉથી પણ વારંવાર બાર કાઉન્સિલના ચૂંટાયેલા સભ્યો દ્વારા પ્રયત્ન થતો હતો. જે પ્રયત્નોમાં એવું થયું કે રાજેન્દ્રભાઈ ત્રિવેદી જે અમારા એક સભ્ય પણ હતા બાર કાઉન્સિલના, એક સમયે ચેરમેન પણ હતા, અને એ જ્યારે રાજ્ય સરકારની અંદર જ્યારે ચૂંટાય છે, સ્પીકર થાય છે, ત્યારે મંત્રી પણ હોય છે, ત્યારે એમના પણ પ્રયત્ન અને અમારા બધા ચૂંટાયેલા સભ્યોના પ્રયત્નના હિસાબે અમે છેલ્લા 7-8 વર્ષથી વર્ષે 5 કરોડ રૂપિયાનું અનુમોદન સરકાર પાસેથી લાવી રહ્યા છીએ. આ જ રીતે એને હિસાબે અમે જે આ મૃત્યુ સહાયની રકમ છે એ પણ 5 લાખ રૂપિયા સુધી લઈ ગયા છીએ. એ જ રીતે જે માંદગી સહાય પણ પેલા બહુ નજીવી અમાઉન્ટ આવતી હતી, અમે ખાસ કિસ્સાની અંદર હાલની તારીખમાં 1.5 લાખ રૂપિયા સુધી લઈ ગયેલા છીએ. આ જ રીતે અમે સરકાર સાથે અમારું હજી પણ કેન્દ્ર સરકાર સાથે પણ અમારું ચાલુ છે વાટાઘાટો. અમે એક જગ્યાએ પોઝિટિવ પણ છીએ કે કદાચ કેન્દ્ર સરકાર બધા વકીલોને 10 લાખ રૂપિયા સુધીનો એના પરિવારનો જૂથ વીમો આપે એવી પણ અમને શક્યતાઓ છે. અને આ જે 5 કરોડનું અનુમોદન છે એ આ વર્ષે અમને વધારીને બીજું 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યું છે, કારણ 1.25 કરોડ જેટલું, જેથી કરીને અમે દરેક વકીલોને, દરેક બાર એસોસિએશનને હાઈટેક બનાવી શકીએ. આ છેલ્લા અમારા 15 વર્ષના પ્રયત્નોને હિસાબે ધીરે ધીરે સરકાર પાસેથી થઈ રહ્યું છે અને હજી પણ અમને આશા છે કે આ જ રીતે આવતા વર્ષે પણ અમે અનુમોદન વધારી અને આ એમાઉન્ટ જે 5 લાખ રૂપિયા છે એને 10 લાખ રૂપિયા સુધી, માંદગી સહાય જે 1.5 લાખ છે એને 2.5 લાખ રૂપિયા સુધી, અને જે પણ વકીલો જે 60-65 વર્ષના થાય સિનિયર સિટીઝન વકીલોને અમે એ જ રીતે એમાઉન્ટ એમના
જીવતા જીવ અમે એની અંદરથી એમને સમ પોર્શન ઓફ એમાઉન્ટ આપી શકીએ તેવા અમે પ્રયત્નશીલ છીએ અને અમને આશા છે અમે જે કામો કરેલા છે, અમે જે અત્યાર સુધી માંગણીઓ કરેલી છે, જે માંગણીઓ મંજૂર થયેલી છે મુજબ આશા છે કે આ પણ વસ્તુ અમે આગામી સમયમાં કરી શકીએ. બાબત છે, આપે જે પ્રમાણે કહ્યું કે સહાય વધારવી જોઈએ, માંદગી માટે પણ વધારવું જોઈએ, પણ આ વચ્ચે આખી ચૂંટણી જાણે કે કોઈ વિધાનસભા કે લોકસભાની ચૂંટણી યોજાતી હોય એવો એક માહોલ જોવા મળે છે અને એને જ લઈને ક્યાંક ફૂડ પાર્ટીઓ રાખવામાં આવી છે, ક્યાંક નાની નાની પકોડી પાપડી પાર્ટીઓ, આ બધું જ જોવા મળે છે. ખાલી એવું કહેવાય છે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ચૂંટણીમાં ધોતિયાના સાડીઓ જ નથી વેચાઈ, બાકી તમામ પ્રકારના પ્રચાર પ્રસાર થયા છે. આટલી હાઈપ કેમ આ ચૂંટણીને મળી રહી છે, એની પાછળનું કારણ શું દીપેનભાઈ? એમાં દિલીપભાઈ એવું છે કે આ સામાન્ય રીતે તો વકીલોની ચૂંટણી છે. અમે બધા પ્રેક્ટિસિંગ વકીલો છીએ, સવારે 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી કોર્ટની અંદર વકીલાત કરીએ છીએ, એવા વકીલો છીએ. પણ સાથે સાથે એવા પણ લોકો અમારી સાથે ચૂંટણી લડી રહ્યા છે કે જે પ્યોર રાજકારણીઓ પણ છે. બરાબર, એમણે એ જ શીખેલા છે કે આ ચૂંટણીને કઈ રીતે આ રીતે પણ ચૂંટણી લડવી, ડિનર ડિપ્લોમેસી કરવી, કોઈ રીતે એમને કોઈ બીજી રીતે તમે કીધું એમ કે કોઈ ગિફ્ટ આપવી, આ આપવી, આ રીતે પણ પ્રયત્ન થઈ રહ્યા છે. પરંતુ હું કહું કે વકીલ સમાજ બહુ જ બુદ્ધિશાળી છે. કોઈના મોઢે કદાચ કંઈ નહીં કે, પરંતુ વકીલ સમાજ બધું જ જાણે છે. આવી ડિનર ડિપ્લોમેસી ગણો કે કોઈ પણ આવી કોઈ બધી જે લોભ લાલચ અપાતી હોય એમાં વકીલો હું નથી માનતો ક્યાંય આવે. પરંતુ તમે કીધું ચોક્કસ વાત સાચી છે કે આ હાઈપ રહી એ કદાચ વિધાનસભા કે સંસદ સભાની ચૂંટણી હોય, સંસદની એવી હાઈપ છે કારણ કે ઘણા રાજકારણીઓ લોકો લડી રહ્યા છે. એ લોકોએ આ ચૂંટણીને એટલી મોટી બનાવી દીધી છે, વકીલોની ચૂંટણીને એક રાજકારણની ચૂંટણી હોય એવો માહોલ આપી દીધો છે. અનિલભાઈ, સવાલ એ છે કે જે ચૂંટણી લડાઈ રહી છે એમાં ઘણી બધી અપેક્ષાઓ વકીલોને હોય અને ખાસ તો યુવા વકીલો, જે નવા જે એનરોલ થયેલા વકીલો છે એમના માટે સાહેબ શું વ્યવસ્થા હોય છે? કારણ કે એ પણ હજારોની સંખ્યામાં દર વર્ષે જોડાતા હોય છે, એટલે શરૂઆતમાં તો એમને આર્થિક સંઘર્ષ વેઠવો પડતો હોય છે. ખાસ તો તેમને નિશ્ચિત માસિક કોઈ સ્ટાઇપેન્ડ મળે. બીજું કે હવે જે ન્યાય સંહિતા છે, નવા જે કાયદા આવ્યા છે, આઈપીસી ની જગ્યાએ બીએનએસ આવ્યા છે કે ભારતીય ન્યાય સંહિતા, એમને સરળતાથી સાહેબ સમજાય, જજમેન્ટ મળી રહે, એના માટે ઈ લાઇબ્રેરી હોય કે એવી ચોક્કસ વ્યવસ્થા હોય. શું એના માટે કઈ વિચાર્યું છે અનિલભાઈ? સૌથી પ્રથમ હું વાત કરું કે સને 2000ની સાલમાં સૌ પ્રથમ વાર જયારે હું ચૂંટાયો ત્યારે ગુજરાત રાજ્યમાં 29,000 ધારાશાસ્ત્રીઓ હતા. ત્યારે આજે આશરે 1,29,000 જેટલા ધારાશાસ્ત્રીઓ થવા જઈ રહ્યા છે. હું ગઈ વખતે જયારે ચૂંટણી લડ્યો ત્યારે 50,212 મતદારો હતા. આજે 77,000 મતદારો છે જેને વેરિફિકેશનના ફોર્મ ભરેલા છે. તમારો જે પ્રશ્ન છે કે ગુજરાતના જુનિયર ધારાશાસ્ત્રીઓ માટે શરૂઆતથી જ સને 2011માં ગુજરાત સરકારે 2 કરોડ 11 લાખ રૂપિયા આપ્યા હતા. તેમાંથી ગુજરાતની 200 ઉપરાંતની ધારાશાસ્ત્રીઓને એસોસિએશનને જુદા જુદા ચેરમેનોના પદ હેઠળ જુદા જુદા સમયે ઈ લાઇબ્રેરી આપવામાં આવેલી છે. આજે પણ બાર કાઉન્સિલમાં ઈ લાઇબ્રેરીનું સારું એવું ફંડ છે. તેમજ દરેક નવા ધારાશાસ્ત્રીઓ પાસેથી લીગલ એજ્યુકેશન ફંડ ફી પણ ઉઘરાવવામાં આવેલ છે. એના માટે પણ 6 કરોડ જેવી માતબર રકમ હાલમાં પણ બાર કાઉન્સિલ પાસે ભંડોળ એકઠું થયેલું છે. ગુજરાતની અંદર એક ચિંતાજનક વાત એ છે કે હાલમાં ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ જે લેવાય છે એનું પરિણામ ખૂબ જ છેલ્લા 2 સમયથી નબળું આવે છે. તે વિદ્યાર્થીઓ માટે હવે પછી ગુજરાતની બાર કાઉન્સિલે દરેક તાલુકા અને જિલ્લા લેવલને આર્થિક ગ્રાન્ટ આપી અથવા સહાય આપી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ હોય, કોઈ જજીસની એક્ઝામ હોય, કોઈ સરકારી વકીલની એક્ઝામ હોય ત્યારે ખાસ વર્ગ ક્લાસીસ ચલાવવા પડશે અને ગુજરાતના જુનિયર ધારાશાસ્ત્રીઓને સારામાં સારું શિક્ષણ મળે અને તેઓ પ્રથમ ટ્રાયલમાં જ પાસ થાય. અને જેમ ગુજરાત રાજ્યની અંદર અન્ય રાજ્યોના જજીસ નિમણૂક થઈને આવે છે તેવી રીતે આપણા ગુજરાતના ધારાશાસ્ત્રીઓ પણ અન્ય રાજ્યોમાં જજ થઈને નિમણૂક થાય કામગીરી કરવાની છે. અને સ્ટાઇપેન્ડ માટે હાલમાં જ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનોજ મિશ્રાએ, મારો સવાલ એ છે કે આ ચૂંટણીમાં મુખ્ય મુદ્દાઓ કયા રહેશે? આ ચૂંટણીમાં કયા મુદ્દાઓ લાગે છે કે જે વધારે ચર્ચાસ્પદ છે? વધારે ચર્ચાસ્પદ એ છે કે સને 2014માં અર્નેશ કુમારનું એક જજમેન્ટ આવેલું છે
જે અર્નેશ કુમારના જજમેન્ટને કારણે પોલીસને 7 વર્ષ સુધીની સજા સુધીના કેસો ગુનાઓમાં જામીન આપવાની સત્તા મળેલ છે, જેના કારણે વકીલાતના વ્યવસાય પર મોટો આર્થિક ફટકો પડેલો છે. તે મુદ્દો હું હાલમાં 90 થી 100 તાલુકા જિલ્લામાં પ્રવાસ કર્યો તે સમય દરમિયાન મને જોવા મળ્યો. આ ઉપરાંત કેટલાક ધારાશાસ્ત્રીઓને હયાતીમાં મૃત્યુ સહાયની રકમ મળે તે માટેનો એક મુદ્દો હતો, પરંતુ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર 52,000 ધારાશાસ્ત્રીઓ વેલફેર ફંડ સાથે જોડાયેલા છે અને 40 કરોડ જેટલી રકમ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પાસે વેલફેર ફંડની છે. તો હયાતીમાં રકમ આપવી બહુ ગુજરાતના બાર કાઉન્સિલને અગવડતા ભર્યું છે, પરંતુ ગુજરાતના ધારાશાસ્ત્રીઓ અને તેના પરિવારજનો માટેની આ સ્કીમ છે, તેના માટે આવનાર સમયમાં 6 લાખ 7 લાખ રૂપિયા સુધી આ રકમ લઈ જઈ શકાય તે પ્રમાણેનું એક ભંડોળ બાર કાઉન્સિલ પાસે છે. અને આ સ્ટાઇપેન્ડ ધારાશાસ્ત્રીઓને, જુનિયર ધારાશાસ્ત્રીઓને 1 થી 3 વર્ષ સુધી મિનિમમ 5,000 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવે તે માટેની અવારનવાર રજૂઆત બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી થયેલી છે. સરકાર તરફથી પણ અમને હૈયાધારણ મળેલ છે અને આવનાર સમયની અંદર હું ચોક્કસપણે માનું છું કે ગુજરાત બાર કાઉન્સિલના પ્રયત્નોથી આવતા સમયમાં 3 વર્ષ સુધીના ધારાશાસ્ત્રીઓને દર મહિને 5,000 રૂપિયા મિનિમમ સ્ટાઇપેન્ડ મળશે તે માટેની કામગીરી કરવા માટે ઉમેદવારી કરેલી છે. મહિલા ઉમેદવાર તરીકે આપે ઉમેદવારી નોંધાવી છે અને મહિલાઓને પ્રતિનિધિત્વ જ્યારે મળી રહ્યું છે ત્યારે ખાસ કયા મુદ્દાઓ અથવા તો કઈ બાબતો એવી છે કે જેને લઈને તમે લોકોની સમક્ષ જાઓ છો, વકીલ આલમમાં આ જરૂરિયાત છે અથવા હું આનું પ્રતિનિધિત્વ કરી રહી છું, અથવા આવી સમસ્યાઓનું નિરાકરણ મારા આવવાથી થશે, કયા મુદ્દાઓ? સોનલબેન, પહેલી વાત તો એ છે કે જ્યારે નવા કાયદા આવે છે, જેટલા એમેન્ડમેન્ટ થાય છે, તો એ નવા કાયદાનું જે ટ્રેનિંગ હોય છે એ સરકારી વકીલોને, જજીસને મળે છે, પ્રાઇવેટ વકીલોને નથી મળતી. સ્ટાઇપેન્ડનો મુદ્દો છે તો કઈ હવે 3,000 કે 5,000 માં કઈ થવાનું નથી, 15,000 મળવું જોઈએ. કારણ કે બાળકો જે ગામડેથી આવતા હોય એ લોકો તો સીએ હોય, મેડિકલ વાળાને મળતું હોય છે, ખાલી આ એક જ પ્રોફેશન છે જેમાં સ્ટાઇપેન્ડ નથી મળતું. એટલે એક મુદ્દો એ પણ છે. અર્નેશ કુમારના જજમેન્ટની વાત કરીએ, એ વાતના આજે 7 વર્ષ થઈ ગયા, એ વખતે જ વિચારવાનું હતું કે પોલીસની જગ્યા પર કોર્ટ શબ્દ આપ્યો હોત તો શું થયું હોત. બીજી વાત એ પણ છે દિલીપભાઈ, હું પણ ફરી છું, મૃત્યુ સહાયમાં 1 વર્ષ જેને પૈસા ન ભર્યા હોય, 1,500 રૂપિયા ના ભર્યા હોય, એને 5 લાખની જગ્યાએ 1 લાખ આપ્યા છે અને અમુક લોકો તો એવા છે કે એમને પૈસા જ નથી આપ્યા. એટલે આ જે વસ્તુ જે કરવામાં આવી છે બિલકુલ અયોગ્ય કરવામાં આવી છે. આવું ન થવું જોઈએ. અને બીજું સ્ત્રીઓ સાથે તો ખૂબ જ ખરાબ થયું છે. અને હવે આ તબક્કે અમને રોકું છું, કારણ કે સોનલબેન છે ને એ વાસ્તવિક પરિસ્થિતિ જાણતા નથી. 40 કરોડમાં 52,000 ની જવાબદારી છે. 22,000 લોકો રિન્યુઅલ ફી ભરતા નથી. એટલે જે લોકો રેગ્યુલર ફી ભરે ને જેને ચૂકવવાની જવાબદારી છે એ પૈસા આપણે સમયસર લોકોને આપી શકીએ એના માટેની સ્કીમ છે. ધારાશાસ્ત્રીઓની આ સ્કીમ તોડી પાડવા માટેની સ્કીમ નથી. અમે બાર કાઉન્સિલના 25 ધારાશાસ્ત્રીઓ, ગુજરાતના ધારાશાસ્ત્રીઓને પરિવારોને 10-10 લાખ ને 15-15 લાખ રૂપિયા આપવાની અમારી માંગણી. દિનેશભાઈ, સૃષ્ટિ રાઠોડ કરીને એક છોકરી છે, નામ સાથે કોટ કરું છું. ખાલી કહેવા દો, બેન બહારથી બધું કહી શકશે પણ બેન ને આ વસ્તુની ખબર નથી. બોલવા તો દો કેલા સાહેબ, મારો કાના મને પૂરો કરવા દો. ઘરમાં કુંવર હશે તો હવામાન આવશે. ખોટા એમની પાસે ના હોય માહિતી તો ખોટા આંકડા ને ખોટા આક્ષેપો ના કરે. તમે એમના મુદ્દા મૂકવા દો, તમે તમારા મુદ્દા મૂકી દીધા છે. પ્લીઝ, સમય ઓછો છે કારણ કે બહુ ઓછા સમયમાં ચર્ચા. પહેલી વાત તો એ છે કે દીકરીઓને જ્યારે પણ અત્યાર સુધીમાં સેના માટે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડ્યું, કોઈ દીકરીઓ રહેતી વખતે અત્યારે એવી રીતે એ પ્રચાર ચાલી રહ્યો છે કે દીકરીઓને વોટ નહીં આપવા, 1 થી 3 કરીને બેલેટ બંધ કરી દેવું. દીકરીઓને શું જન્મ લેવા માટે તો સ્ત્રી જોઈએ છે, રાખડી બાંધવા માટે બહેન જોઈએ છે, લગ્ન કરવા માટે પત્ની જોઈએ છે. દીકરીઓનો આટલો વિરોધ કેમ? દીકરીઓમાં હું નામ કોટ કરું છું, સૃષ્ટિ રાઠોડે છોકરીએ મને કમ્પ્લેન કરી હતી, મારા મમ્મી મરી ગયા, 2 વર્ષનું મેં ભર્યું નથી, વેલફેર મને 1 લાખ રૂપિયા આપ્યો. ગરીબો, વકીલો માટેની વ્યવસ્થા. અને અત્યારે ઇલેક્શન ટાઈમે અમે તો ફર્સ્ટ ટાઈમ લડી રહ્યા છે. લોકોને કેન્સરની સહાય, અત્યારે એક હિંમતનગરની વાત કરું, એક ભાઈને કેન્સર થયું છે, એ 200-200 રૂપિયા ઉઘરાઈ રહ્યા છે. વકીલની આવી હાલત ના હોય. વકીલ બુદ્ધિજીવી વ્યક્તિ છે, એની એક ડિગ્નિટી, એક મર્યાદા એ જળવાવી જોઈએ. ઘણા મુદ્દા છે, પ્રોફેશનલ ટ્રેનિંગ્સની વાત હોય, લીગલ ટ્રેનિંગ્સની વાત હોય, ઇવન કાઉન્સેલિંગની વાત હોય, વકીલોના ઘણા બધા એવા પ્રશ્નો છે. ડીસી ખોટી કમ્પ્લેનો કરવામાં આવે છે, વકીલોને દબાવવામાં આવે છે, લોકોને શરત લઈ લેવાની ધમકીઓ આપવામાં આવે છે. આ બધી વસ્તુઓ ક્યારેય ન ચલાવાય. પોલિટિકલ ગમે તેવી જગ્યા ઉપર તમે જોડાયેલા હોય,
પ્રાઇવેટ પ્રોફેશન છે આ. અત્યાર સુધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કોઈ સારું થયું જ નથી. એવા તો મુદ્દા હશે ને કે જેમાં સારું થયું હોય વકીલો માટે. એવું નથી કહેતી, પણ અત્યાર સુધીમાં હું એવું માનું કે પહેલા લોકો વધારે જોડાયેલા નતા, અત્યારે જોડાયેલા છે, અને અત્યારની જે સમસ્યાઓ છે, હું એવું માનીશ પર્સનલી, મારા માને મુજબ ઘણું સારું થઈ શક્યું હોત. ખાલી પૈસા લાવવા એ બહુ મોટી વાત. ગવર્મેન્ટ તો, ગુજરાત ગવર્મેન્ટ તો બેઠેલી જ છે, વકીલોના માથા ઉપર એમનો હાથ છે અને એ આપે જ છે, પરંતુ એનો વહીવટ તો ઇવન ઘણા બધા બીજા પણ પ્રશ્નો છે. જે પ્રમાણેની કોલેજો ખુલી છે, કોલેજોનું કેટલું વેરિફિકેશન, કેટલા બધા વકીલો બની રહ્યા છે, શું એમને જે 3 વર્ષની ડિગ્રી આપી રહી છે, આપેલી છે, જે એક્ઝામ સ્ટ્રિક્ટ બનાવી છે. દિલીપભાઈ કદાચ કલ્પના ન કરી શકે એટલા બધા મુદ્દાઓ ધ્યાનમાં લેવા ખૂબ જરૂર છે ને. અને જે કોલેજની પરમિશનની વાત છે, ગવર્મેન્ટ એમના હસ્તક લઈ લે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. આવી રીતે એના કારણે વધારે સારી રીતે તટસ્થપણે વહીવટ થશે એવું મારું માનવું છે. યસ દીપેનભાઈ, સવાલ એ છે કે 60 વર્ષે આઈ થિંક હાઈકોર્ટના જે કોઈ જજ હોય રિટાયર થાય, 65 વર્ષે સુપ્રીમ કોર્ટના થાય. આમાં એવું કઈ ના હોવું જોઈએ કે ઉંમરની એક મર્યાદા, તો પછી 65 વર્ષથી ઉપરના શું કામ આમાં ઉમેદવારી નોંધાવે છે, અથવા શું કામ એમને આ ચેરમેન બનવાના અભરખા જાગે છે? દીપેનભાઈ, એનું કારણ? અનમ્યુટ કરજો. અનમ્યુટ દીપેનભાઈ, અનમ્યુટ કરજો, તમારો અવાજ નથી આવતો. દીપેનભાઈ મ્યુટ છે, અનમ્યુટ કરશો. હાજી હાજી, આવે છે દિલીપભાઈ? હા, બોલો. હા, હવે એમાં એવું છે દિલીપભાઈ કે કોઈ પણ ચૂંટણી લડવા માટે મિનિમમ ઉંમર કાયદામાં આપેલી છે. વધુ ઉંમર માટેનું કોઈ એવું છે નહીં. એટલે જ્યારે કોઈ કાયદામાં ન હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ માટે કેવું કે શા માટે એ ચૂંટણી લડે છે, તો એ મારા અંશે થોડું યોગ્ય ન કહેવાય. હું પણ એક યુવા ઉમેદવાર છું. મેં જ્યારે ચૂંટણી લડ્યો ત્યારે હું પણ 32 વર્ષની ઉંમરે ચૂંટણી લડીને જીતીને આવ્યો છું. હું પણ ખૂબ જ પોઝિટિવ પ્રચાર સાથે ચૂંટણી લડેલો. ચલો દીપેનભાઈ, આમાં ટ્રાન્સપરન્સી કેટલી? કારણ કે જે મતદાન હોય એમાં ક્યાંક ગડબડી થવાની શક્યતા કેટલી? કારણ કે 2-3 દિવસ સુધી આની મતગણતરી ચાલતી હોય છે, અલગ અલગ જિલ્લાઓમાંથી મતપેટીઓ લાવવાની. શું ખાતરી કે એમાં ચેન્જ થાય છે કે નથી થતું? આવું કોઈ શક્યતા? મને એવું લાગે છે દિલીપભાઈ કે હું જ્યારે 32 વર્ષની ઉંમરે ચૂંટાણો ત્યારે હું કોઈ પક્ષમાં નહોતો, હું કોઈ પેનલમાં નહોતો, ઇન્ડિપેન્ડન્ટ ચૂંટણી લડેલો અને હું વિજેતા બનેલો છું. બરોબર. અને ગઈ વખતે પણ ઘણા એવા લોકો હતા, દર વખતે ઘણા એવા લોકો હોય છે કે જે પહેલી વાર ચૂંટણી લડે છે, પોઝિટિવ પ્રચાર સાથે લડે છે, કોઈના ઉપર કીચડ ઉડાડવાની ગણતરીથી નથી લડતા. એ લોકો ચૂંટણી લડે છે, જીતે છે. બરોબર. એટલે હું માનું છું કે જે ટ્રાન્સપરન્સીથી જ ચૂંટણી થાય છે, ચૂંટણી અધિકારી અત્યારે પણ જે પણ છે એની સાથે અમારે પણ ઘણીવાર કોઈને કોઈ બાબતની અંદર મતાંતર હોય છે. અમે પણ એમને સજેશન આપતા હોય છીએ કે ચૂંટણી આ રીતે ન કરો, આની અંદર આ ટ્રાન્સપરન્સી માટે આ કરો, આ ટ્રાન્સપરન્સી માટે કરો. બધા જ અમે આપીએ છીએ. પરંતુ હું આ તબક્કે એટલું કહીશ કે મને જે ચૂંટણી પ્રક્રિયા, જે સુપ્રીમ કોર્ટે જે બનાવેલી કમિટી છે એની ઉપર અત્યારે જે રિટર્નિંગ ઓફિસર છે, ઓબ્ઝર્વર છે, એ બધા ઉપર પૂરતો વિશ્વાસ છે કે આ લોકો કોઈ પણ એવું કૃત્ય ન થઈ શકે અને બિલકુલ ટ્રાન્સપરન્સીથી ફરિયાદ થાય છે. અનિલભાઈ, વકીલો સમય ઓછો છે એટલે ફટાફટ વકીલો સામે જે ફરિયાદ થાય છે એના નિકાલમાં ખૂબ જ વિલંબ થાય છે, અને વકીલોનું કેવું છે કે આ વિલંબ છે એનું નિવારણ લાવવું જોઈએ, અને પારદર્શી ટ્રાન્સપરન્સીની પણ એમાં ક્યાંક જરૂર છે. બીજો સવાલ સાહેબ. જી, હવે કોઈ પણ આખી એડવોકેટ એક્ટ ની અંદર શિસ્ત કમિટી ની કાર્યવાહી આખી આપવામાં આવેલી છે, જેમાં સેક્શન 35 મુજબ કોઈ પણ ધારાશાસ્ત્રી ગેરવ્યાવસાયિક કૃત્ય કરે અથવા કોઈ પણ પ્રકારનું અપરાધિક કૃત્ય કરે કે જે વ્યવસાયિક અપરાધીકરણની વ્યાખ્યામાં આવતું હોય તો તેવા વકીલ વિરુદ્ધ કોઈ પણ અરજી થાય તો સૌથી પ્રથમ એ અરજી જનરલ સભામાં મૂકવામાં આવે છે, જે 25 ચૂંટાયેલા ધારાશાસ્ત્રીઓ એ અરજી ઉપર વિચારણા કરી એ વકીલ વિરુદ્ધ જે પ્રકારના આક્ષેપ કરવામાં આવેલા છે તે એડવોકેટ એક્ટની 35 પ્રમાણે છે કે નહીં તે નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ એ 25 જનરલ સભામાં એ પણ નક્કી કરવામાં આવે છે કે તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવી કે તેનો ખુલાસો મંગાવીને કાર્યવાહી કરવી, કારણ કે કોઈ પણ વકીલ સામે કોઈ પણ પગલા ભરવા એ એટલી સહેલી વસ્તુ હોતી નથી, કારણ કે ઘણીવાર બદઇરાદાપૂર્વક કોઈ પણ પ્રકારના એને દબાણમાં લાવવા માટે પણ
કોઈ કૃત્ય થયું છે કે નહીં તે ધ્યાન રાખવાનું કામ પણ બાર કાઉન્સિલનું છે. અનિલભાઈ, ચૂંટાયેલા પ્રતિનિધિ છે, ભથ્થા લેતા હોય છે, સહાય લેતા હોય છે, એ લાગતું નથી કે આ સેવા માટે આમાં ઇન્વોલ્વ થતા હોય છે, ઉમેદવારી નોંધાવતા હોય છે. ભથ્થાને સહાય ન લેવી જોઈએ, કારણ કે એની અમાઉન્ટ પણ ઘણી બધી થાય છે, એમાં પણ કરપ્શન ઘણું બધું થાય છે. આ વાત સાથે હું સંમત નથી, કારણ કે એ ખબર નથી ગુજરાતના ધારાશાસ્ત્રીઓને કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ 16 રૂપિયા પેટ્રોલનું ભાડું 1 કિલોમીટર નક્કી કર્યું છે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો દિવસના પૈસા લે છે એક મિટિંગના. જ્યારે ગુજરાતનો કોઈ પણ ધારાશાસ્ત્રી માત્ર વલસાડથી આવતા હોય, જુનાગઢથી આવતા હોય, જામનગરથી આવતા હોય પ્રતિનિધિ, તે દરેક મિટિંગ એટેન્ડ કરવા માટે એને 5 થી 7 હજાર રૂપિયા ખર્ચો કરવો પડતો હોય છે. એની જગ્યાએ માત્ર 8 રૂપિયે કિલોમીટર ખાલી ટ્રાવેલ્સ ભાડું આપવામાં આવે છે. 16 ની જગ્યાએ 8 રૂપિયા લે છે અને જમવાના અને એના ડ્રાઈવરના માત્ર 500 રૂપિયા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી આપવામાં આવે છે. એટલે જે અત્યારે જે આક્ષેપો કરવામાં આવેલા છે તદ્દન પાયાવિહોણા છે અને કોઈ પણ સંસ્થાની અંદર 1 વખત 2 વખત 5 વખત આવવાનું હોય નહીં, પણ વર્ષ દરમિયાન 50-100 વખત આવવાનું હોય તો દૂર દૂરના ચૂંટાયેલા પ્રતિનિધિ ક્યારે પણ પોતાના ઘરના ખર્ચા કરીને 4-4, 5-5 હજાર રૂપિયા ભરીને આર્થિક સહાય ભાડું ખર્ચીને આવે એવી કોઈ રકમ કે કોઈ પ્રકારનું અલગ વળતર કે ભથ્થું લેતા નથી. માત્ર 500 રૂપિયા જમવાના અને 700 રૂપિયા અમદાવાદ શહેરના વ્યક્તિને મળે છે. પરંતુ આ કોઈ પ્રકારના ખોટા આક્ષેપોને હાલમાં જે પ્રકારની સમયની મર્યાદા છે. સોનલબેન, હવે તો મહિલા વકીલો પણ એટલા જ સંખ્યામાં જોવા મળે છે, ત્યારે શું લાગે છે કે મહિલા વકીલો માટે પૂરતી વ્યવસ્થા છે કોર્ટોમાં, અથવા એમના માટે વોશરૂમની કે પછી ઘોડિયાઘરની કે બાળકો રાખી શકે એવી વ્યવસ્થાની જરૂર છે? શું હજુ પણ તમે ઈચ્છો છો કે જેને લઈને તમે ઉમેદવારી નોંધાવી છે? શોર્ટમાં. બહુ એન્વાયરમેન્ટ નો ઇસ્યુ છે, વોશરૂમ નો જે તમે જે ઇસ્યુ કીધા એ ખૂબ જ ઇસ્યુ છે. બીજું કે કોઈ પણ દીકરી જયારે કોઈ કમ્પ્લેન કરે છે તો તે સાંભળવા માટે દીકરી નથી. એટલે મારું જે અત્યારે ઇલેક્શન લડવાનું સૌથી મોટું રીઝન એ હતું કે જેટલી પણ દીકરીઓ જે ચૂંટાશે આમાંથી દરેક જિલ્લા ઉપર એવી લોકોની જે કમિટી હશે એમાં એ ચૂંટાયેલી મહિલા જે હશે એ ત્યાં આગળ હોદ્દેદાર તરીકે રહેશે. એટલે કોઈ પણ કમ્પ્લેન થાય છે, દીકરીઓને કોઈ અગવડ પડે છે, ઇવન કોર્ટનું એટમોસ્ફિયર, ઇવન પોસ્ટની કમિટી બનશે, એમાં દીકરીઓ પોતાના અભિપ્રાયો આપશે, એમને શું અગવડ પડે છે, અલગ રીતે વિચારસરણીથી કેવી રીતે સેન્સિટાઇઝેશન હોય, કેવી રીતે રહેવું. અત્યારે હમણાં આર્બિટ્રેશનનો મોટો વર્ગ કરવા અહીંયા આગળ નામદાર હાઈકોર્ટની અંદર એક સેમિનાર કરવામાં આવ્યો અને એમાં પણ ઇમોશનલ એથિક્સ અને ઇમોશનલ ડિપેન્ડન્સી ને મહત્વ આપવામાં આવ્યું છે. એટલે આ બધી જ બાબતો માટે મહિલાઓની હાજરી ખૂબ જરૂરી છે. અને અનફોર્ચ્યુનેટલી 30 વર્ષથી કોઈ મહિલા આવી નથી. 30% અનામત આવ્યું છે, એમાં પણ દિલીપભાઈ ખૂબ જ તકલીફ પડી રહી છે. ઘણા ઉમેદવારો દ્વારા એવો પ્રચાર કરવામાં આવેલો છે કે વોટ નહીં આપવા 1 થી 10 કરીને બેલેટ બંધ કરી દેવું. એટલે દીકરીઓ પોતાના માટે ખૂબ જ ઝઝૂમવું પડે છે. ટ્રાન્સપરન્સીની વાત છે, ઘણા બધા વિષયો છે અને ખાસ કરીને જે માંદગી સહાયની વાત કરી સાહેબ, તો ડોક્ટરના ત્યાંથી કોઈ બી વકીલ બહાર નીકળે ને તો આરામથી 2-2.5 લાખ એનું બિલ થઈ જતું હોય છે. તો એમાં વધારો થાય અને ખૂબ સારી સગવડતા મળે. જે પ્રમાણે બેસવાનું હોય છે, જે સિટિંગ અરેન્જમેન્ટ છે અમુક કોર્ટ્સની અંદર, તો આપણને દયા આવે કે આવી રીતે એડવોકેટ જે વ્યક્તિ છે એને બેસવા માટે એ ઓફિસર છે એને માન મર્યાદા મળે. ઇવન બાર કાઉન્સિલની ઓફિસ પર જાય તો એને એ માન મળે, એ રિસ્પેક્ટ મળવી જરૂરી છે. અત્યાર સુધી એવું છે કે દાદાગીરી થી વાત કરવી અથવા તો જે પણ જગ્યાએ રજૂઆત કરી, મને હમણાં કીધું એક બારના પ્રેસિડેન્ટે કે હું સીડી પર બેસી રહ્યો હતો. એટલે આવી રીતની જે વ્યવસ્થા કરવામાં આવે છે એ ન ચાલે અને કોઈ બી વ્યક્તિને સન્માન મળવું જોઈએ. ક્યારે પણ સન્માન વગરની વાત, અનડિગ્નિફાઈડ રીતે દબાવવાની દાદાગીરી તો ના ચાલે એવું માનવું છે મારું. જો વકીલોને દબાવવામાં આવે, દાદાગીરી થાય તો સામાન્ય માણસોનું તો શું થાય પણ એક સવાલ છે. પણ દીપેન દવે જે પ્રમાણે કહ્યું કે પેનલ પણ એક ટીમ અમારી હોય છે, સાથે મળીને મૃત્યુ સહાયની પણ એમણે વાત કરી, 5 લાખ છે તે વધારવાની વાત કરી, વર્ષે 5 કરોડ સરકાર પાસેથી લીધા છે એ વાત કરી, માંદગી સહાય છે એમાં પણ વધારો કરવાની વાત કરી છે. અને એમણે કહ્યું કે રાજકારણીઓ પણ ક્યાંક જે ચૂંટણી લડી રહ્યા હોય છે ત્યારે આની પાછળ ક્યાંક રાજકીય ઈચ્છાઓ પણ કામ કરતી હોય છે. ચૂંટણી પ્રક્રિયા ઓકે છે, એમને વિશ્વાસ છે. અનિલભાઈએ કહ્યું તેમ સૌ પ્રથમ 29,000 લોકો હતા, હવે 1,29,000. એમણે કહ્યું કે લોકો આમાં જોડાયા છે. ઈ લાઇબ્રેરીની વ્યવસ્થા, ફંડની પણ એમણે વાત કરી છે. ઘણા બધા મુદ્દા છે. એમણે કહ્યું કે 7 વર્ષ સુધી જે જામીન આપવાની વાત પોલીસ સ્ટેશનમાં છે એને લઈને જિલ્લાઓમાંથી એક ફરિયાદ આવી છે કે આર્થિક ફટકો જે વકીલ આલમને પડી રહ્યો છે એનો પણ અમે વિચાર કરીએ છીએ. અને હયાતીમાં મૃત્યુ સહાયની એક મુદ્દો છે.
એ અંગે પણ ક્યાંક વિચારવાની વાત એમણે કહ્યું છે અને જુનિયર ધારાશાસ્ત્રીઓને સ્ટાઇપેન્ડ મળવું જોઈએ એમનું કહેવું છે, એમાં પણ તેઓ સહમત છે. સોનલબેને કહ્યું એમ કે નવા કાયદા જે છે એના ટ્રેનિંગ માટે જે પ્રાઇવેટ વકીલો છે એમને ટ્રેનિંગ નથી મળતું, સરકારી વકીલોને મળે છે. એક જરૂરિયાત એ પણ છે, સ્ટાઇપેન્ડ વધારવું જોઈએ, 15,000 કરવું જોઈએ. મૃત્યુ સમયમાં 5 લાખની જગ્યાએ 1 લાખ ક્યાંક સહાય ક્યાંક મળતી હોય છે, એને લઈને પણ એમણે સવાલો ઉઠાવ્યા છે. અને ખાસ મહિલાઓ માટે અનેક પ્રશ્નો છે એમણે કહ્યા છે એમ. અને જિલ્લામાં જે મહિલા ચૂંટાશે એમને હોદ્દેદાર તરીકે પણ સ્થાન મળશે. મહિલાઓ ઝઝૂમવું પડે છે, પણ એકંદરે સારું છે કે મહિલા અનામત પણ હવે આ ચૂંટણીમાં છે. પણ આ ચૂંટણીમાં જે રાજકીય જે હસ્તક્ષેપ છે એ પણ જોવા મળ્યો છે અને કેટલાક એવા વિડીયો પણ આ ચૂંટણીમાં વાયરલ થયા છે કે જે એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા હોય. અને વકીલ આલમમાં જ્યારે આવા વિડીયો એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા હોય ત્યારે બહુ જ વિચાર આવે છે કે આટલી હદ સુધી શું કામ જવું પડે, પણ છતાં પણ હાર જીત માટે કહેવાય છે ને કે રાત દિવસ એક કરતા હોય છે, એ જ પ્રમાણે આ જે ઉમેદવારો છે એ પણ એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે. કોણ કેટલું સાચું કેટલું ખોટું સમય બતાવશે. અને જે પ્રમાણે હવે 14મી માર્ચ સુધીમાં ઇલેક્શનના પરિણામો જાહેર થશે ત્યાં સુધી રાહ જોઈ રહી. ચર્ચાનું સમાપન કરીએ છીએ. દીપેન દવે, અનિલ કેલ્લા, સોનલ જોશી ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, આ હતી ચર્ચા ખાસ બાર કાઉન્સિલ ઓફ ચૂંટણીની ગુજરાતની. અને આમ તો ફેસલો કોર્ટ કરતી હોય છે, જજ કરતા હોય છે, પણ આ ફેસલો કરશે વકીલો. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.